નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનમાં। આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ દોસ્તો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક વનરક્ષક માટે મહત્વની જાહેરાત કરવામાં આવેલી છે, નોટિસ આપવામાં આવેલી છે, એ આપણે જોવાના છીએ આજના વિડીયોમાં। તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે અગ્ર મુખ્ય વનરક્ષક શ્રીની હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંક જે ફોરેસ્ટ 2022 વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડની વર્ગ 3ની જે સંવર્ગની પરીક્ષા 823 જગ્યાઓ માટે સીધી ભરતીની જગ્યા ભરવા માટે CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે માનનીય જે અધ્યક્ષશ્રીની આજ્ઞા અનુસાર આ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારો તેઓએ મેળવેલ ગુણના નોર્મલાઇઝ માર્ક્સ લિંકના માધ્યમથી જોઈ શકશે। તે માટે 9/8/2024ના રોજ 12 કલાકે મંડળની વેબસાઇટ પર લિંક મૂકવામાં આવશે અને આ લિંક દ્વારા ઉમેદવારો પોતાના મેળવેલ નોર્મલાઇઝ માર્ક્સ જોઈ શકશે। મતલબ કહેવાનો મતલબ એ છે કે દોસ્તો કે જે પરીક્ષા લેવાઈ હતી ફોરેસ્ટ ગાર્ડની એ પરીક્ષાનું જે રિઝલ્ટ છે, નોર્મલાઇઝેશન માર્ક્સ છે, એ માર્ક તમે 9/8/2024ના 9 તારીખે તમે 12 કલાકે જોઈ શકશો, જે વેબસાઇટ પર મૂકવામાં આવશે। CBRT પરીક્ષા જે આપવામાં જે તમે આપી હતી ને જે ઓનલાઈન કોમ્પ્યુટર પર, બરાબર, તે આપણે જે રિઝલ્ટ છે એ 9/8/2024ના રોજ તમે જોઈ શકશો ફ્રેન્ડ્સ, બરાબર। અહીંયા આટલી માહિતી મેળવી। હવે નેક્સ્ટ વિડીયોમાં બીજા માહિતી સાથે મળીશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।